લો હવે વલસાડમાં પણ ભાજપનું ભ્રષ્ટાચાર સામે આવ્યું। કોંગ્રેસની 70 વર્ષથી ટાંકી અડીખમ છે અને ભાજપની નવનિર્મિત ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો। કરોડો પાણીમાં ગયા, ભ્રષ્ટાચાર કે બેદરકારી? લો હવે વલસાડમાં પણ ભાજપનું ભ્રષ્ટાચાર સામે આવ્યું। કોંગ્રેસની 70 વર્ષથી ટાંકી અડીખમ છે અને ભાજપની નવનિર્મિત ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો। વિવાદિત કોન્ટ્રાક્ટરને બેન કેમ નહીં? એ પોપડા પડે રે પોપડા પડે, ભાજપના રાજમાં પોપડા પડે। યુથ કોંગ્રેસ દ્વારા નારાબાજી। પાપનો ઘડો ભરાયો અને વગર પાણીએ ટાંકી છલકાઈ। કલ્યાણબાગમાં બની રહેલ નવનિર્મિત ટાંકીનો સ્લેબનો મોટો ગાબડો પડ્યો। કરોડો પાણીમાં ગયા, ભ્રષ્ટાચાર કે બેદરકારી? વલસાડ નગરપાલિકા પ્રમુખની ઘટનાની કોઈ ગંભીરતા જ નથી। ભ્રષ્ટાચાર કે બેદરકારી? વલસાડમાં નિર્માણાધીન ટાંકીનો સ્લેબ તૂટતા સુરતની એજન્સી સામે સવાલો। આ ભાજપના ભ્રષ્ટાચારનો બીજો એક ઉદાહરણ છે। હમણાં થોડા મહિના પહેલા સુરતના તડકેશ્વર વિસ્તારમાં આ જ કોન્ટ્રાક્ટર દ્વારા એક ટાંકી બનાવવામાં આવી હતી 21 કરોડના ખર્ચે, તે પણ પડી ભાંગી હતી। અને આજે વલસાડ ખાતે જે 30 કરોડના ખર્ચે ટાંકી બની રહી છે તેનો સ્લેબ અને તેનું સેન્ટિંગ નીચે પડ્યું છે। એટલે મારે ભારતીય જનતા પાર્ટીને એટલું જ પૂછવું છે કે તમે આ જ રીતના ભ્રષ્ટાચારો અને આ જ રીતે દેશની તિજોરી ખાલી કરતા રહેવાના છો? શું તમારામાં ક્વોલિટી નામની વસ્તુ છે કે નથી? જે પ્રકારે અહીંયા માર્જિન છોડ્યા વગરનો ટાંકીનું જે બાંધકામ થઈ રહ્યું છે આ જ રીતે અગાડી પણ ગુજરાત સમાચારના પેપરમાં આવ્યું હતું કે માર્જિન છોડ્યા વગર આ વલસાડ નગરપાલિકા દ્વારા એન્ક્રોચમેન્ટ કરવામાં આવી રહ્યું છે। તે જ રીતે વલસાડ નગરપાલિકામાં દરેક જાતના ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે। આપણે રોડ રસ્તાને લઈને જોઈએ, નગરપાલિકાના પ્રમુખે રસ્તા વિશે પણ કહ્યું હતું કે ચોમાસું ચાલે છે, ખાડા પુરાઈ જશે, પણ હાલની તારીખમાં હજુ પણ કોઈ ખાડા પુરાયા નથી। આ અંગે આજે ટાંકી સભ્ય તૂટી પડી છે। વલસાડ નગરપાલિકા પ્રમુખ અહીંયા હાજર છે, તેમની સામે કેમેરા મારીને પૂછવાની ઘટના અંગે તમે શું જોયું? તો કેમેરા ભાગે શું કારણ હતું? એમને પહેલા તો ખ્યાલ જ નથી કે કઈ રીતનું કામકાજ થાય છે, કઈ રીતના નગરપાલિકામાં અધિકારીઓ પાસે કામ લેવા, એમને કોઈ નોલેજ હોય તો તમને જવાબ આપશે ને। ખાલી બની બેઠેલા નેતાઓ છે આ બધા।